નવરાત્રી પહેલા હિન્દુ સંગઠનોએ લવ જેહાદના મુદ્દે આકરું વલણ અપનાવ્યું છે। સુરત જિલ્લામાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ગરબા આયોજકોને ટકોર કરવામાં આવી। આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ પ્રવીણ તોગડિયાએ પણ મુસ્લિમોને નવરાત્રીમાં પ્રવેશ ન કરવાની અપીલ કરી। સુરતમાં બજરંગ દળ દ્વારા કોઈ પણ ગરબા આયોજકો વિધર્મી યુવકોને ગરબા ગ્રાઉન્ડમાં પ્રવેશ ન આપે તેવી અપીલ કરાઈ છે। સાથે જ દાવો કરવામાં આવ્યો છે કે 150 હિન્દુ કાર્યકરો અને 50 બહેનોની ટીમ અલગ અલગ ગરબા ગ્રાઉન્ડ ઉપર ચેકિંગ કરશે। આ તરફ પ્રવીણ તોગડિયા પણ જેહાદી પ્રવૃત્તિ પર આક્રમક અંદાજમાં જોવા મળ્યા। હું કચ્છમાંથી આવ્યો ત્યાં નખત્રાણામાં પણ ગણેશ પર હુમલા થયા હતા, સુરતમાં પણ થયા। એવું લાગે છે કે આ જેહાદીઓની થોડી હિંમત વધી ગઈ છે, એટલે પોલીસ અને લોકોએ થોડું હિંમતથી આવા બધા જેહાદીઓને નિયંત્રિત કરવા પડશે। નવરાત્રિના કોઈ ગરબામાં કોઈ મુસલમાનોને પ્રવેશ નહીં આપવાનો। તમે પૂછો કેમ? આ અંબા માતાની ઉપાસનાનું પર્વ છે અને આ મુસલમાનો કોઈ મૂર્તિ પૂજામાં માનતા નથી, એમણે કોઈ ગરબામાં આવવું નહીં। પોલીસે પણ ધ્યાન રાખવું ને લોકોએ પણ ધ્યાન રાખવું। ગણપતિ પર પથ્થર એ પથ્થર જેહાદ છે, લવ જેહાદ છે, લેન્ડ જેહાદ છે, પૈસા જેહાદ છે, બાળકો પેદા કરવાની જેહાદ છે। અહીંયા તો બધી જેહાદ જ ચાલી રહી છે, એટલે જેહાદે હદ ઓળગી ગયા છે। નવરાત્રી આવી રહી છે તો નવરાત્રી એ માતાજીની આરાધનાના દિવસો કહેવાય અને આ માતાજીની આરાધનાના દિવસોમાં વિધર્મીઓ લવ જેહાદને બઢાવો આપવા માટે નવરાત્રી પંડાલમાં આવે છે અને હિન્દુ બેન દીકરીઓને ફસાવાના જે કૃત્ય કરે છે એને રોક લગાવવા માટે વિશ્વ હિન્દુ પરિષદ સુરત ગ્રામ્ય દ્વારા 200 જણાની ટીમ બનાવવામાં આવેલી છે, જેમાં 150 જેવા ભાઈઓ કાર્યકર્તાઓ છે અને 50 જેવી અમારી બહેનો કાર્યકર્તા છે કે જે નવરાત્રી પંડાલોમાં સરપ્રાઇઝ ચેકિંગ કરશે અને જો નવરાત્રી પંડાલમાં કોઈ વિધર્મી અમને મળશે તો અમે અમારી રીતે કાયદાને ધ્યાનમાં રાખીને અમે કાયદેસરની કાર્યવાહી એના વિરુદ્ધમાં કરશું। ગરબા આયોજકોને એટલો જ મેસેજ આપવા માંગુ છું કે જો તમે એન્ટ્રી આપો છો તો એન્ટ્રી ગેટ ઉપર ગૌમૂત્રનો છટકાર, કપાળ પર તિલક અને આઈ કાર્ડ ચેક કરીને જ એન્ટ્રી આપો। અને ગરબા આયોજકોને ખાસ વિનંતી કે કોઈ સિંગર કે કોઈ બેન્ડ બાજા વગાડનાર કે કોઈ બી પ્રકારના વ્યક્તિ વિધર્મી ન હોવા જોઈએ, એટલે હું વિનંતી અને ચેતવણી બંને આપવા માંગુ છું। ગરબા આયોજકો જેમાં સમજે એમાં। જો હિન્દુ સમાજ વર્ષોથી કાયદાનું પાલન કરતો આવેલો છે, કાયદા અને વ્યવસ્થાનું પાલન કરતો આવેલો છે। હિન્દુ સમાજ કોઈ દિવસ એવું ન ઈચ્છે કે કાયદા અને વ્યવસ્થાનું ભંગ થાય। કાયદા અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને જ સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવશે। અને કોમી એકતાના ભંગની વાત છે તો હું એવું કહેવા માંગુ છું, જો કોમી એકતા દેખાડવી જ હોય, ભાઈચારો દેખાડવો જ હોય તો એ લોકો એમના ધાર્મિક સ્થાન ઉપર આયોજન કરે। અને બીજું એક વાત કહેવા માંગુ છું કે કેમ વિધર્મી યુવકો જ નવરાત્રી પંડાલમાં ગરબા રમવા આવે છે, કેમ એમની બહેનો નથી આવતી? રહેમાન આવે છે તો રેશમા કેમ નથી આવતી? હું એટલું જ કહેવા માંગુ છું।